चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। महाराज પદ્મજી પટેલે છેલ્લું સ્વાગત કરવા માટે હું જીવાભાઈને વિનંતી કરું. સંત શ્રી પ્રેમદાસજી મહારાજનું સ્વાગત કરવા હું ટ્રસ્ટી શ્રી સદીભાઈને સંત શ્રી અનંતદાસજી મહારાજનું સ્વાગત કરવા હું સદીભાઈને સંત શ્રી ભગવાનદાસજી મહારાજનું સ્વાગત કરવા હું પાંડવભાઈને બોલું છું. સંત શ્રી વિષ્ણુદાસજી મહારાજને સ્વાગત કરવા માટે હું ભાઈભાઈને વિનંતી કરીશ. સંત શ્રી શંભુદાસજી મહારાજનું સ્વાગત કરવા માટે હું ચિંતનભાઈને વિનંતી કરીશ. સંત શ્રી રવિચંદ્ર મહારાજનું સ્વાગત કરવા માટે હું ચંદ્રકાંતભાઈને વિનંતી કરીશ. સંત શ્રી ગરીબદાસજી મહારાજનું સ્વાગત કરવા માટે હું નીતિનભાઈને વિનંતી કરીશ. શ્રી ધરમદાસજી મહારાજનું સ્વાગત કરવા માટે મુકેશભાઈને વિનંતી કરું. સંત શ્રી ધરમદાસજી મહારાજનું સ્વાગત. સંત શ્રી નરસિંહદાસજી મહારાજનું સ્વાગત કરવા માટે હું અમરતભાઈને વિનંતી કરીશ. આપણે સાધ્વી શ્રી હંસાદેવીનું સ્વાગત કરવા માટે હું જયપુરથી પધારાયેલી દલામાસીને વિનંતી કરીશ. સાધ્વી શ્રી હંસાદેવીનું સ્વાગત કરવા માટે હું જયપુરથી પધારેલી દલામાસીને વિનંતી કરું. સાધ્વી શ્રી સુરેખા દીદીનું સ્વાગત કરવા માટે હું ગીતાબેનને વિનંતી કરીશ. સાધ્વી શ્રી સુરેખા દીદીનું સ્વાગત કરવા માટે હું ગીતાબેનને વિનંતી કરીશ. સંત શ્રી કલ્યાણદાસજી મહારાજનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈને વિનંતી કરીશ. हेलो सेक्टरल भजन मंडल हिंडोल जो जयपुर के आगे से चला रहे हो वो 3500 रुपये ये हिंडोल से जो पधार है वो 3500 रुपये ये मंदिर में ये प्रसंग के लिए दान कर रहे हैं. उनके लिए तालियां हो जाए. हेलो हेलो હવે હું સ્વાગત આપણે આભાર વિધિ કરું તે દરમિયાન આપણી માતાબહેનોને વિનંતી કે આપણા જે સંત વૃંદ પધાર્યું છે
એમના હેલો જે હવે આપણે આભાર વિધિ કરી અને આપણી માતા બહેનોને વિનંતી કે દરમિયાન તમે જે આપણું શ્રદ્ધ ગૃહ અહીંયાથી પધાર્યું છે જોગરામ મહારાજશ્રીની મૂર્તિ પ્રતિષ્ઠા સંત શ્રી મન્નાદાસજી મહારાજ શ્રી ગુરુ શ્રી દેવદાસજી મહારાજશ્રીના હસ્તે કરવામાં આવશે. તો મન્નાદાસજી મહારાજ તરફથી આપણા કાયમપંથી ભક્ત સમાજને આમંત્રણ આપવામાં આવે છે. તો દરેક ભક્તોને વિનંતી કે 2 તારીખે આપ સૌ જેમને સમય હોય એ સમગ્ર કાચલા આ પ્રસંગનો લાભ લે. હવે આપણે આભાર વિધિ તરફ જઈશું. સૌપ્રથમ તો આપણા પરમ સુખાનંદજી મહારાજશ્રીના 78મા નિર્વાચન નિમિત્તે જે અહીંયા સંત વૃંદ પધાર્યું છે એમનો આ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમનો સમય કાઢીને અમારા પ્રસંગમાં અમને હાજરી આપી એ બદલ હું સંતોનો અંતરથી આભાર માનું છું. અને આ જે પ્રસંગમાં જે 3 દિવસનું જે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ એ મહાપ્રસાદના દાતા સમસ્ત ઉમરા ગામના કાયમપંથી ભક્ત સમાજ તેમજ ઉમરા ગામમાં રહેતા બહારના જે ભક્તો તરફથી આ આપણા મહાપ્રસાદનું સંપૂર્ણ દાન મળેલું છે. તેમના માટે ખૂબ ખૂબ તાલીઓ થઈ જાય. એટલે આપણા ઉમરા ગામના લોકો આમાં પાછળ તો પતા જ નથી. ઉમરા ગામના લોકોને આપણા કાયમપંથી ભક્ત સમાજને હું આ ભગવાન પ્રસાદ મંદિર તરફથી ખૂબ ખૂબ આભાર. અને આ રીતે તમે સેવા આપતા રહેશો એવી હું આપ સૌને વિનંતી કરું છું. ત્યારબાદ આપણે વિવિધ સમિતિઓની રચના કરેલી અને એ સમિતિઓ જે કામ કર્યું છે એ મને લાગે અકલ્પનીય અને અવિશ્વસનીય કામ કર્યું છે. એમણે જે કંટ્રોલ મહેનત કરી છે અને આ પ્રસંગને જે દીપાવ્યો છે એમના બદલ હું એ સબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌપ્રથમ તો પ્રચાર સમિતિ એટલે આપણે જિગ્નેશભાઈ અને એમની ટીમ જે પ્રચાર સમિતિમાં જો આ રીતે એ લોકો ગામે ગામ અને શહેરે શહેર જઈને જો આમંત્રણ ના આપે તો આટલું ભક્તવૃંદ આપણા મંદિરે ક્યાંથી આવે. તો એમનો આ ભગવાન કાંસાગર મંદિર ટ્રસ્ટ વતી એક હૃદયથી આભાર વ્યક્ત કરું છું જિગ્નેશભાઈ અને એમની ટીમને કે એમની પ્રચાર એમણે જે કંટ્રોલ મહેનત કરી રાત દિવસ એમના અથાગ પ્રયત્નોથી અહીંયા જે માનવની જે ઉમટી હતી એમના પરિશ્રમને ફાળે જાય છે. ત્યારબાદ બીજી સમિતિ જે આપણી રસોડા સમિતિના ભાઈઓ જે આપણા દરેકના નામ લેવા જઈશ તો કોઈનું નામ રહી જશે. હું એટલે દરેકના નામ નથી બોલતો કેમ કે નામ બોલવા જઈશ તો કોઈનું નામ રહી જાય. એના કરતાં રસોડા સમિતિના ભાઈઓ બહેનો જે મહેનત કરી છે કેમ કે આપણું રસોડું હતું અડધું અને જે આપણું જે ભક્તો ઉમટ્યું એ ડબલ અને ટ્રિપલ. અને એમણે આ ભક્તોને જરા પણ રસોડામાં અછત પડવા નથી દીધી એવી તનતોડ મહેનત કરી છે. રસોડામાં અમે જોઈને અમને એમ થાય છે કે આ લોકો કઈ રીતે મહેનત કર્યો છે. એ સાથે આપણા જે રસોઈયા હિતેશભાઈ એમણે પણ ખૂબ જ મહેનત કરી. એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આપણી સંત સમિતિ જે ખડે પગે ઊભા રહીને જે આપણા જે સંતો આવ્યા છે એમની સેવા એમને થોડી પણ તકલીફ નથી પડવા દીધી. એમાં સંતોને સવારે નાસ્તો જમવાનો અહીંયા સ્ટેજ પર બેઠા એટલે પાણી. તો એ આપણા સંત સમિતિના સભ્યો હું દરેકના નામ તો નથી લેતો પણ સંત સમિતિના સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમના ટ્રસ્ટ તરફથી હું એમને આભાર વ્યક્ત કરું છું. અને એક મહત્વની સમિતિ છે એમની મહેનત જોઈને આપણે એમ થાય કે આ લોકો કેટલી મહેનત કરી. આવાસ સમિતિના તો નામ લઈશ કેમ કે 2 જ જણા હતા રાજુભાઈ અને મુકેશભાઈ. એમણે જે આ મહેનત કરી છે આજે ભક્તોને થોડી પણ તકલીફ નથી પડવા દીધી. તો હું એમનો પણ આ પ્રસંગમાં ભગવાન કાંસાગર મંદિર ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ સ્ટેજ શણગાર માટે આપણા રાજુભાઈ શૈલેષભાઈ પીકેભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે સમયસર
સ્ટેજ પર જે ભગવાનની મૂર્તિને જે હાર ફૂલ અને જે કરવાનું તો એ કર્યું તો એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણી સાફ સફાઈ સમિતિ એટલે કે રઘુરામજી સખી મંડળ એ લોકો તો બધામાં આગળ જ હોય છે, દાન આપવામાં હોય છે કે સાફ સફાઈમાં હોય છે, કોઈ પણ કાર્યમાં રઘુરામજી સખી મંડળ તો રઘુરામજી સખી મંડળ માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. તેમજ આપણે ઉમરા ગામની બીજી દરેક મોહલ્લાની ફરિયાની બહેનો પણ આ સાફ સફાઈમાં આવતી હતી, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આપણી લાઇટ સમિતિમાં આપણા જે ઇલેક્ટ્રિશિયન ભાઈઓ છે એમણે તાત્કાલિક જે બધી લાઇટોની વ્યવસ્થા કરી એ બદલ હું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજી સમિતિ છે સુશોભન સમિતિ, એમાં જે અનિકેતભાઈ અને પરિમલભાઈને લઈ પ્રમાણે જે આ મંડપ સ્ટેજ એમનું જે આયોજન કર્યું છે, અમને એમ થાય કે આ લોકો આખી રાત દિવસ મહેનત કરતા હતા. એ લોકો રાતના મહેનત કરતા હતા, શાકભાજી લેવા જતા હતા, આ કરતા હતા, પેલો મંડપના સામાન લેવા જતા હતા. એમનો ભગવાન સગા મંદિર ટ્રસ્ટ તરફથી હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે એમની આ જો મહેનત ન હોય તો આપણો પ્રોગ્રામ આપણો સફળ ન થયો. તો એમને પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપણી જે સુશોભન સમિતિના જે ભાઈઓ છે, આપણે ગંધારા યુવક મિત્ર મંડળ તેમજ બીજા દરેક ભાઈઓએ આપણે જે એમાં મદદ કરી એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ જે રંગોલી જે આપણી બહેનો અંકુરભાઈ અને એમની ટીમ જે રંગોલી ખૂબ સુંદર રંગોલી દર વખતે એ લોકો બનાવે છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આપણે જે આ સાઉન્ડની સેવા જે આપણે આપી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા સંજયભાઈને વિનંતી કરું કે સાઉન્ડમાં આપણા ધીરજભાઈને પુષ્પા આપીને એમનું સ્વાગત કરે. ત્યારબાદ કૃપાનિધિ સાઉન્ડ આપણા ચંદ્રકાંતભાઈ કે પરિમલભાઈ અહીંયા હાજર હોય તો એમને પણ વિનંતી કરું કે એમનું પણ પુષ્પા આપીને સંજયભાઈને વિનંતી કરીશ કે આભાર વિનંતી વ્યક્ત કરે. કૈવલ સાઉન્ડના દીપકભાઈ જેમણે આજે શોભાયાત્રામાં સાઉન્ડનું આયોજન કરેલું હતું, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એ પણ જો અહીંયા હાજર હોય તો એમનું પણ આપણે પુષ્પ આપીને સ્વાગત કરશું. ત્યારબાદ આપણે મંડપનું જે મહત્વનું કામ હતું, જે મંડપ ના હોય તો આપણે આ તડકામાં બેસીએ જ કઈ રીતે, તો એ મંડપમાં આપણા વિશાળ મંડપના મનાભાઈ જો અહીંયા હાજર આવે એમણે પણ ખૂબ ખૂબ આભાર. જય મંડપના મનીષભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. માસ્ટર મંડપના વિજયભાઈ અને સંગીત મંડપથી ઉમેશભાઈ એમનો આજે એમણે જે આપણે સેવા આપી સંગીત મંડપનો ઉમેશભાઈ એમને જે આ મંડપ માટે જે આપણે અમને ફોન કરીએ કે અમને આ વસ્તુ જોઈએ છે, સારું આવી જાઓ લઈ જાઓ, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને બીજા એક આપણા લાઇટ અને કુલરમાં જે આપણી સેવા આપી છે ધર્મેશભાઈનો હું એકદમ હૃદયથી આભાર માનું છું કે એકલા હાથે એમણે આ કુલર અને લાઇટની વ્યવસ્થા કરી છે. એવા ધર્મેશભાઈને જો અહીંયા હાજર હોય એમને પણ આપણે પુષ્પ આપીને સ્વાગત કરશું. ત્યારબાદ આપણા ફોટોગ્રાફરભાઈ મહેન્દ્રભાઈ, મનીષભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જે આ 3 દિવસ સુધી આપણે ફોટોગ્રાફીની વિડીયોગ્રાફીની સેવા આપી. ત્યાં ત્રણ વિડીયોગ્રાફી અજયભાઈ સાનો પણ વિનંતી કરું આભાર વ્યક્ત કરું છું કે એમણે ગઈકાલે આપને સેવા આપી. સોશિયલ મીડિયામાં આપણા વિજયભાઈની ટીમ, પાંચુ, મોહિત, આપણો ગૌરવ, એ બધાને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વિજયભાઈના કામને તો એવું બિરદાવું છું કેમ કે એમની જે નાટ્યકૃતિ અને એમણે જે કાલે અહીંયા એમની નાટ્યકૃતિ ના હોય તો અહીંયા આટલી માનવ મેળવી ના થઈ હોય તો એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આપણા કાર્યાલયમાં આપણા જગુભાઈ, કિશોરભાઈ, નાનજીભાઈ જે અહીંયા સેવા આપે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. શોભાયાત્રા જે આપણે આજે સત્કેવલ સત્સંગ મંડળ દ્વારા જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું એ બદલ હું સત્કેવલ સત્સંગ મંડળનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આપણા રસોડામાં જે પીરસવા માટે આપણા ગામના ભાઈઓ, અલગ અલગ ફળિયાના ભાઈઓ જે કંટ્રોલ મહેનત કરી રહ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અલગામ, ખજૂરી, વરાછા, માંડવી, માંગરોળ દરેક વિસ્તારના ભાઈઓએ આપણે સેવા આપી. એમના માટે અહીંયા પટેલ ફળિયા ઉમરાના આપણા ગામના દરેક ફળિયા એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ત્યારબાદ મંડપમાં ચા પાણી અને સાફ સફાઈની વ્યવસ્થા જે વરાછાની આપણા કાયમપંથી બહેનો હતી એમનું એકનું નામ મને ખબર છે, નકુજાબેન, બાકી બીજી બધી બહેનો જે અહીંયા આપણા ગામની બહેનો પણ હતી આપણા સખી મંડળના, એમણે મંડપમાં બેઠા ભક્તોને ચા પાણી બી અહીંયા આપતા હતા, સાફ સફાઈ કરતા હતા, રસોડાની સફાઈ કરતા હતા. એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રોટલી અને પૂરી બનાવવા માટે જે ગામની બહેનો તન તોડ મહેનત કરી રહી હતી કેમ કે
એમની જે મહેનત હતી, જે ત્યાં ખરા તાપમાં બેસીને જે આપણું 1500 માણસનું રસોડું હતું એને 3000 માણસનું રસોડું કર્યું, તો પણ એ લોકોએ કોઈ ખૂટવા નથી દીધું. તો એ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને પટેલ ફળિયાની બહેનો પણ આપણે એમાં ખૂબ જ સપોર્ટ કર્યો, તો એવા પટેલ ફળિયાની બહેનોને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણે જે જનરેટરની સેવા પૂરી પાડી એવા આપણા પ્રણવભાઈ પટેલ બિમ્પોર, એમણે આપણે જનરેટર ફ્રીમાં આપ્યું હતું, કોઈ ભાડું નથી લીધું. તો એવા પ્રણવભાઈ પટેલનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને બહારથી આપણા જે મહેમાનો પધાર્યા છે, જયપુરથી, હિંડોળથી, એમપીથી, દેવાસથી, સૌરાષ્ટ્રથી અને આપણા સુરત શહેરથી દરેક જે ભક્તજનો, જો તમે ના આવ્યા હોય તો અમારા પ્રસંગ ના દીધો હોય તો માંડવી માંગરોળ, આપણા આદિવાસી વિસ્તાર માંડવી માંગરોળ, ઉમરપાડા, વાલિયા, નેત્રંગ, વ્યારા, સોનગઢ, દરેક વિસ્તારમાંથી જે ભક્તો પધાર્યા એમનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જો દરેક લોકો પધાર્યા ના હોય તો આપણો પ્રસંગ ના દીપે, તો હું આ તબક્કે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. सत्संग समिति जयपुर की ओर से इस प्रसंग में 5100 रुपये का दान हमको प्राप्त होता है, तो हम आपको धन्यवाद करते हैं कि आप हमारे लिए इतना कर रहे हो, वहाँ से इतने हमारे लिए पढ़ा रहे हो, तो आपका बहुत बहुत आभार. હવે આપણે પ્રસંગને પૂર્ણાવતી તરફ લઈ જઈએ, તો જો દર્શન થઈ ગયા હોય તો દરેકને વિનંતી કે પ્રસાદ માટે આપણે જવાનું છે. અને સંતોનો પણ આપણે રસોડુમાં સંતોનું જમવાનું પણ તૈયાર છે, તો સંતોને પણ વિનંતી હવે આપણે જમવા માટે ભોજન એક વિજયભાઈ દ્વારા એમની ફોટોગ્રાફી કરવાની છે, તો દરેક સંતો સ્ટેજ પર અહીંયા એક લાઈનમાં હાજર રહેશે, તો વિજયભાઈ એમની એક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી રહેશે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, નરવેશ સાગર મહારાજ કી, महान तपस्वी रघुराम महाराज की, प्रभु सुखानंद जी महाराज की जय, श्री अविचरदास जी महाराज की.